જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने પોતાના પવિત્ર લયા ને શરીરના બલિદાન દઈને આપે હે પાપના પ્રાશ્ચિત को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोई त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोठा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते जीवन देनारो पर में है कारण देनारो पर में है जीवन देनारो पर में है कारण देनारो पर में है जीवन देनारो पर में है पाप माय पड़ी पर मेहरा थी दूगी दुनिया पाप माय पड़ी पर मेहरा थी दूगी पर मेहरे कादा नाई है बचावनारा पर मेहरे कादा नाई है बचावनारा जीवन देनारो पर में है कारण देनारो पर में है जीवन देनारो पर में है पर मेरा बेंदोया कोई क्या एक ना एक पहाल दो वाड़ियो पर मेरा बेंदोया कोई क्या एक ना एक पहाल दो वाड़ियो आखी दुनिया जीवन दहाटी पोते पहाल बलिदान कोयो आखी दुनिया जीवन दहाटी पोते पहाल बलिदान कोयो जीवन देनारो पर में है कारण देनारो पर में है जीवन देनारो पर में है प्रभु यीशु ख्रिस्त सामर्थ्य नामे बद्दा श्रोतागण सलाम पाठवुं छे मां वहाला भावोए आज आपा बधे प्रोग्राम बनाया माटे उत्सुक हरी मां वहाला भावोए या दुनिया में आपा एकबीजा माटे काय कोरां जोजे
એ આ દુનિયાનો સૌથી એક મોટો પ્રશ્ન આજે હોય રહ્યો. મા વાલા બાપ અહીં એકબીજા માટે કાંઈ કોરાંજો જે જો આપા માનવી તરીકે એ દુનિયામાં ઈશ્વરે આપણને દોવાડ્યા તો એકબીજા માટે કાંઈ કોરાંજો જે ચા માટે આપે કે જીવા જોજે. ઓ આખો ધર્મશાસ્ત્ર બાઇબલની અંદર પરમેશ્વર વચન એટલે જીવના ગોઠમાં લોખલા હે મા વાલા બાબો અહીં કાકા तुम्हें જે સંદેશો પ્રથમથી ઓનાઈ હે તો ઓ જ હે કા એકબીજા વે પ્રેમ રાખા જો છે. મા વાલા બાબો અહીં શરૂઆતથી પ્રભુ ઈસુ ખ્રિસ્તી આ દુનિયામાં જોવે એનો તો પ્રેમ લઈને એનો અને દેવે જગત વે હોડો મોટો પ્રેમ કહ્યો કચા પોતાનો એકનો એક પોહા આખા દુનિયા માટે દે દેનો. કોઈ બી પોતાના પ્રિય પહાલ કોઈ બી વ્યક્તિ માટે નહીં દઈ શકે, પણ દેવે આ દુનિયામાં હોડો મોટો પ્રેમ કહ્યો કચા પોતાના એકનો એક પોહો મોરા માટે દે દેનો. અને બાઇબલ કહે છે કોઈ ચાવે વિશ્વાસ કોઈ ચા નાશ નહીં હોય પણ અનંત જીવન પ્રાપ્ત કોઈ. મા વાલા બાબો હોય ઓ સંદેશો પહેલેથી ઈસુ ખ્રિસ્તે આ દુનિયાના પ્રથમથી સ્વાર્થા પ્રચાર કરતા ઓ સંદેશો દેનો. અને તેથી દેવના વચનમાં એક લખલા હે પહેલો યોહાન 3 અધ્યાય 11મી કલમની અંદર જો સંદેશો तुम्हें પ્રથમથી ઓનાઈ હે ઓ જ સંદેશો હે કા એકબીજા વે પ્રેમ કોરા જોજે. પ્રિયમાં વાલા બાબાઈ ધર્મશાસ્ત્ર કોલોસીનો પત્રો 3 અધ્યાય 14મી કલમની અંદર હે કે લખવામાં એના વળી સગળા ઉપરાંત પ્રીતિજી સંપૂર્ણતાના બંધન હે ચાલ તુમા પોવીલા. આજે કદાચ સંપૂર્ણતાના જે બંધન હે યાથી માહે કદાચ પૌલે નહીં રી એ એક કપડાની સમાન હે. એટલે કે પ્રેમ એ સંપૂર્ણતાના બંધન દર્શાવવામાં એના માઉં અપૂર્ણ તોવે જ રહી શકે કે ચા અંદર એક દૈવીય પ્રેમ નહીં હોઈ શકે, કતી એકબીજાને પ્રેમ નહીં કોઈ શકે. ઓડા કદાચ માનવીના જીવનની અંદર હોઈ શકે, પણ પ્રિયોમાં વહાલા બાપ હોય દેવા વચન અંદર જીવનના ગોઠમાં એક લખલા હે કે અહીં બધા ઉપરાંત પ્રીતિજી સંપૂર્ણતાના બંધન હે ચાલ આપે પોવીલા જો છે. અને એ પોવી લીધા પાસે આપા દરેક વ્યક્તિને પ્રેમ કોઈ શકજે. પ્રિયોમાં વહાલા બાબાઈ આ દુનિયાની અંદર જાનવર જેવા જાનવર પણ પોતાના ભાવે દયા અને પ્રેમ રાખી શકે. તો આપા માનવી તરીકે એકબીજા પર પ્રેમ કરા જોજે. પ્રિયમાં વહાલા બાબોએ જે કે ઈસુ ખ્રિસ્તે આખા દુનિયા પર પ્રેમ કર્યો અને ચા પોતાનો જીવ છે દે દેનો અને આડા ઊભા લાકડા પર તો વિંધાયો અને ચા પોતાના કિંમતી લોહી આખી દુનિયાના માટે છે દે દેના. ઘોડો મોટો પ્રેમ મા વહાલા બાબોએ ઓડો જ પ્રેમ આપે એકબીજા માટે કોરાંજો છે. અને આપા જો પ્રેમના જો પહેરણ આપા પોવી લે છે તો ઈસુ ખ્રિસ્તને આપે પોવી લીધો. અને આપા એકબીજાને પ્રેમ તોવે જ કોઈ શકજે કે આપા ખરે રીતે ઈસુ ખ્રિસ્તને પોવી લીધેલો હોય તો જ. પ્રિયમાં વહાલા બાબોઈ દુનિયામાં કોઈ આજે પ્રેમી માહું નહીં બની શકે. પ્રિયમાં વહાલા બાબો ઈસુ ખ્રિસ્તની અંદર યા બી ગુણ હતા કે ત્યાં એક પ્રેમ હે અને ત્યાં સાથે સાથે તો સામર્થ્ય દેવ બી હે. પ્રિયમાં વહાલા બાબોઈ યા દુનિયાની અંદર કેટલાક પ્રેમી લોકો બન્યા પણ જ્યાં સામર્થ્ય ન્યાય રહ્યા. કેટલાક યા દુનિયામાં સામર્થ્ય લોક એના બાકી જ્યાં પ્રેમી વ્યક્તિ ન્યાય રહ્યા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર એ ચરિત્ર દેખાય કાં તો પ્રેમી બી હતો અને તો સામર્થ્ય બી હતો. યા માટે મા વહાલા ભાભોય આજે આપા સંપૂર્ણતાના જે બંધન ઈ હે પ્રેમ ચાલ આપા પોવી લે છે. અને જો કદાચ તી તુમે જિંદગીમાં નહીં પોવલા હે તો આજે તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઉદ્ધાર તરીકે સ્વીકારા અને તો તુમા વિશ્વાસ કોતે ઈસુ ખ્રિસ્ત પ્રભુ હે તો પ્રિયમાં વહાલા ભાભોય દેવનો પ્રેમ तुम्हें जिंदगीમાં તુમા પોવેલે દલે હોઈ શકે અને તોવે તુમા એકબીજાને પ્રેમ કોઈ શકે.
પ્રિયમાં વહાલા ભાઈ, એક ને એક માનવ કદી પણ પ્રેમ નહીં કોઈ શકે. આજે આખા દુનિયામાં સૌથી વધારે માનવી ઝઘડાઓ હોઈ રહ્યા, અને જ્યાં હોય ત્યાં લડાઈ અને લડાઈઓની અફવા ફેલાતી જાય. પણ પ્રિયમાં વહાલા ભાઈ, એ છેલ્લા દિવસો હૈ, અને બાઇબલ કહે કે માં યા પહેલા યા દુનિયામાં પ્રેમ અને વિશ્વાસ જોડી કાય. પણ પ્રિયમાં વહાલા ભાઈ, જોડી પ્રભુ यीशु ख्रिस्त पर विश्वास करनारा दरेक व्यक्ति प्रेमी व्यक्ति बन जाते हैं, અને તે એકબીજાને પ્રેમ કોઈ શકते हैं. પ્રિયમાં વહાલા ભાઈ, દેવા વચનની અંદર એક વાત લખવામાં આવી નહીં, જો માં હું દૂતોની ભાષા બી બોલે અને માં વે પ્રેમ બી કોઈ, પણ પ્રિયમાં વહાલા ભાઈ, જ્યાં અંદર પ્રેમ નહીં હોય તો તે રણકાર કરનારા પિત્તળ અને ચમકાર કરનારા જાન જેવા હૈ. પ્રિયમાં વહાલા ભાઈ, જો કદાચ માન ભવિષ્યવાણી કોના વરદાન મળેલા હોય અને આ મર્મનો ભેદ બી ધર્મશાસ્ત્ર બાઇબલમાં ને લોકોને આખી દેખાડતો હોઉં, પણ માં અંદર પ્રેમ નહીં હોય તો બીજા કાંઈ નહીં રહી શકે. પ્રિયમાં વહાલા ભાઈ, આ ગરીબ લોકોને માં ધન માને જાન ખાવડાવવા માટે માં સંપત્તિ બી દઈ દઉં, પણ જો માં અંદર પ્રેમ નહીં હોય તો બીજા કાંઈ નહીં રહી શકે. પ્રિયમાં વહાલા ભાઈ, આજે સૌથી એક જરૂર વાતો હે કે આપણા એકબીજાને પ્રેમ કોઈ શકજે. પ્રિયમાં વહાલા ભાઈ, ધર્મશાસ્ત્ર બાઇબલની અંદર 1 કોરિન્થી 13મા અધ્યાયની અંદર આગળ દેવના વચન હાકે કે પ્રેમ ઈ સહનશીલ કોઈ શકે, પ્રેમ બીજાવે ઉપકાર કોઈ શકે, પ્રેમ અદેખાય કોઈ નહીં, પ્રેમ આપોડાય કોઈ નહીં, પ્રેમ ફૂલાઈ નહીં જાય, પ્રેમ અયોગ્ય રીતે વર્તન નહીં કોઈ. પ્રેમની અંદર ઓડી બધી ગુણ રહેલા તામાં વહાલા ભાઈ, આપણા એકબીજાને પ્રેમ કોઈ શકનારે લોક બનજે. અને જો માં વહાલા ભાઈ, દેવા વચનની અંદર એક લોકલા હે 1 થેસલોનિક 4 અધ્યાય અને ત્યાં 9મી કલમમાં એક લોકલા હે. માં વહાલા ભાઈ, જો ભાઈઓ પરની પ્રીતિ વિશે આપા લખવા વિશે આ વધારે સમય તો નહીં લઈ શકું, પણ બાઇબલની અંદર પાઉલે કે નાખે કે તુમા પોતે એકબીજા પર પ્રેમ રાખા, અને એ તો દેવથી શીખવેલા લોક હતા, માહાથી નહીં. દેવ ઓડી વાતો શીખવે કે આપણા એકબીજાને પ્રેમ કોઈ શકજે. માનવ ઓડા નહીં શીખવી શકે. પ્રિયમાં વહાલા ભાઈ, એક જ એક પ્રભુ હે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ, અને તો જ મહાન એ રીતે શીખવી શકે. અને શીખવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેક વ્યક્તિને પ્રેમ કોઈ શકે. આજે કદાચ તુમા પ્રેમના ભૂખી હરી તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો ઉદ્ધાર તરીકે સ્વીકારી લ્યા. આમી તમે બધા માટે, શ્રોતાગણા માટે પ્રાર્થના કરતા હું. પ્રિયમાં વહાલા ભાઈ, અત્યારે શાંતિથી પ્રાર્થના અંદર જોડાયા. તમે ડોળા બંધ કર્યા, પ્રાર્થના કરતા. સર્વશક્તિમાન જીવિત અનુગ્રહકારી પિતા પરમેશ્વર, આજે આમાં એકબીજા માટે કાંઈ કોઈ શકજે. યા પહેલી વાત એ હે કે આમાં એકબીજાને પ્રેમ કોઈ શકજે. અને કદાચ અમે પ્રેમ કોવામાં આમાં પાછળ રોઈ ગયા તો પ્રભુ તું આ મહાન મદદ કોઈ કે આમાં એકબીજા પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કોઈ શકજે, એકબીજાને પ્રેમ દઈ શકજે. બીજા તો કાંઈ કોઈ શકજે પ્રભુ, પણ તો પ્રેમથી આ મહાન બોય દે. માનવી પ્રેમ નહીં, દૈવીય પ્રેમ પ્રભુ તું આમે જીવનમાં લઈએ. અને કદાચ પિતા પરમેશ્વર બીમારગ્રસ્તો લોકોરી ચાહન તું સાજો કોઈ ઈસુ ખ્રિસ્તના નામમાં, અને દરેક બીમાર વ્યક્તિઓ સાજા હોય જાય ઈસુ ખ્રિસ્તના નામમાં. સગળો મહિમા પ્રભુ તું દેતે ઈસુ ખ્રિસ્તના નામમાં માગજે. આમેન. माँ वहला बहाबोही तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो हरी. तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036, फतेहगंज, वडोदरा
पिन कोड नंबर 390002। तुम आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512। आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in। धन्यवाद।